an ocean wave. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। કેનો અભ્યાસ કરવાનો છે? પીએચ। આ તાપમાન વિશે આપણે જોઈ ગયા। હવે આપણે જોઈએ પીએચ કે પીએચ છે તે કઈ રીતે ઉત્સેચકો ઉપર અસર કરે છે। કે અસર પીએચ બરાબર છે। તો આપણે બીજું જોઈએ, બીજો પરિબળ અસર કરે છે તે કયો છે? પીએચ। પીએચ તો ઉત્સેચક સામાન્ય રીતે મર્યાદિત પીએચ ક્ષેત્રમાં જ કાર્ય કરે છે। ઉત્સેચકો સામાન્ય રીતે મર્યાદિત પીએચ ક્ષેત્રમાં જ કાર્ય કરે। મર્યાદિત પીએચ ક્ષેત્રમાં જ કાર્ય કરે છે। કઈ રીતે? કે ઉત્સેચકો છે સામાન્ય રીતે મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં જ કાર્ય કરે છે। તો પહેલા તો પીએચ એ શું છે? પીએચ એ શું છે? તમારે કેમિસ્ટ્રીમાં આવતું જ હોય પણ એક ખાલી માહિતી માટે આપી દઉં। પીએચ એ શું છે? તો કે આયન છે જે H+ આયન, આ આયનની સાંદ્રતા છે। પીએચ એટલે બીજું કાંઈ નથી, H+ આયનની શું છે? સાંદ્રતા છે। હવે પીએચ ને કઈ રીતે ગણતરી કરવામાં આવે તો આપણે જોઈએ। અહીંયા આપણે લખી, માનો કે પીએચ કેટલી હોય? 0 થી 7 અને 7 થી કેટલી હોય? 14 બરોબર છે। પીએચ એટલે શું? કેમિસ્ટ્રીમાં તમારે ડીપમાં આવે જ છે પણ એ ઔપચારિક માહિતી આપું છું। પીએચ એટલે H+ આયનની શું હોય? સાંદ્રતા હોય। અને પીએચ કેટલી હોય તો કે 0 થી 7, 7 થી 14 આ રીતનાનું માપન કરવામાં આવે। હવે જો 0 થી 7 પીએચ હોય, 0 થી 7 પીએચ હોય તો કયું માધ્યમ હોય? તો કે એસિડિક માધ્યમ હોય। કયું માધ્યમ હોય? એસિડિક માધ્યમ હોય। જો પીએચ કેટલી હોય? 0 થી 7 ની વચ્ચે હોય તો એસિડિક માધ્યમ હોય, અને જો પીએચ 7 થી 14 ની વચ્ચે હોય તો કયું હોય? બેઝિક માધ્યમ હોય। તો પહેલા તમે પીએચ વિશે સમજી ગયા હશો કે કોઈ પણ ઉત્સેચક હોય જેમ એની ઉપર કેમ અસર કરતું હતું? તાપમાન। એવી રીતે ઉત્સેચકો ઉપર પીએચ પણ અસર કરે છે। તો ઉત્સેચકો ઉપર સામાન્ય પીએચ ક્ષેત્રમાં કાર્ય કરે। પીએચ એટલે શું? તો કે H+ આયનની સાંદ્રતા છે। કેટલી પીએચ હોય? તો કે 0 થી 7 અને 7 થી 14 એટલે 0 થી 14 લગીની પીએચ હોઈ શકે। એમાં શું હોય? 0 થી 7 હોય તો એસિડિક માધ્યમ કહેવાય, અને 7 થી 14 હોય તો કયું માધ્યમ કહેવાય? ને બેઝિક માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે। હવે અમુક ઉત્સેચકો એસિડિક માધ્યમમાં સક્રિય હોય અને અમુક ઉત્સેચકો બેઝિક માધ્યમમાં સક્રિય હોય। આપણે જોઈએ કે અમુક ઉત્સેચકો છે, અમુક ઉત્સેચકો એસિડિક માધ્યમમાં સક્રિય હોય અને અમુક ઉત્સેચકો क्या माध्यम में? बेसिक माध्यम में सक्रिय हो। तो આપણે જોઈએ કે અમુક ઉત્સેચકો એવા છે કે જે એસિડિક માધ્યમમાં સક્રિય હોય, અમુક ઉત્સેચકો ક્યાં હોય? બેઝિક માધ્યમમાં સક્રિય હોય। કઈ રીતે એ પણ આપણે સમજવું જરૂરી છે। તો આપણે ઉદાહરણ લઈએ, આપણે ચાર્ટ દ્વારા સમજી।
દાખલા તરીકે આપણે લઈએ, આપણે એક ચાર્ટ દોરીએ. આમાંનો કે આપણે ચાર્ટ દોર્યો છે. હવે સૌ પ્રથમ આપણે શું કરશું, અહીં પીએચ લખી નાખશું. જોઈએ આપણે આ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 આ રીતના ક્યાં સુધી હોય, 14 સુધી હોય, પણ આપણે 11 સુધી લખી. અહીંયા આપણે શું લખ્યું છે, પીએચ. પીએચ શું છે હવે તમે પરિચિત છો, બરાબર છે. હવે પીએચમાં યાદ રાખવાનું 0 થી 7 હોય તો કયું માધ્યમ હોય, એસિડિક માધ્યમ. અને 7 થી 14 હોય, આપણે 11 સુધી જ લખ્યું છે, 14 હોય તો કયું માધ્યમ હોય, બેઝિક માધ્યમ હોય. એની સામે અહીંયા આપણે લખી પ્રક્રિયાનો દર. અહીંયા પીએચ લખ્યું, અહીંયા શું લખી, પ્રક્રિયાનો દર. હવે અમુક ઉત્સેચક છે તે ક્યાં સક્રિય હોય, એસિડિક માધ્યમમાં સક્રિય હોય. પણ એમાં પણ એસિડિક માધ્યમમાં પણ એની મહત્તમ શું હોય, મહત્તમ સક્રિયતા હોય. જેમ આપણે જોયું હતું તાપમાનમાં મહત્તમ સક્રિયતા કેટલી હતી, 37 ડિગ્રી સેલ્સિયસ ઉત્સેચકોની. એવી રીતે કેટલી પીએચમાં મહત્તમ હોય, તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પેપ્સિન છે, દાખલા તરીકે લઈએ પેપ્સિન. કયો ઉત્સેચક લીધો આપણે, પેપ્સિન. આ પેપ્સિન ઉત્સેચક છે તેનું ઇષ્ટતમ પીએચ, તેનું આપણે ઇષ્ટતમ પીએચ જોઈએ. અને ક્યાં હોય તો કે જઠરીય ઉત્સેચક છે. કેવો ઉત્સેચક છે, જઠરીય ઉત્સેચક. જઠરીય ઉત્સેચક એટલે કે જઠરની અંદર સક્રિય રહેતો ઉત્સેચક છે. હવે એની અંદર જોઈએ તો જે આ પેપ્સિન છે એ પેપ્સિનની અંદર જેમ જેમ પીએચ વધશે જઠરની અંદર તેમ તેમ તેની સક્રિયતા ઉત્સેચકોની વધશે. તો માનો કે જેમ જેમ તેમ તેમ તેની સક્રિયતા વધશે. પણ કેટલી પીએચ સુધી, તો કે 2 પીએચ સુધી. પીએચ કેટલી હશે, 2. ત્યાં સુધી તેની ક્રિયાશીલતામાં શું થશે, વધારો થશે. અને જેમ જેમ ઘટતું જશે, બરાબર છે, જેમ જેમ શું થશે કે આ જે પીએચ જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની સક્રિયતામાં શું આવે, ઘટાડો આવે. તો આ કયો પીએચ થયો, આ કયો ઉત્સેચક થયો, પેપ્સિન. પેપ્સિન ઉત્સેચક છે એની મહત્તમ પીએચ કેટલી, તો કે 2. જ્યાં સુધી 2 પીએચ હશે ત્યાં સુધી ઉત્સેચકો વધુ ને વધુ કાર્ય કરશે. પણ જો આ પેપ્સિન ઉત્સેચક છે વધુ ને વધુ કાર્ય કરશે, પણ જો 2 કરતા પીએચ વધી ગઈ, કેટલી થઈ ગઈ, 3 થઈ ગઈ અથવા તો 4 પીએચ થઈ ગઈ, તો ઉત્સેચકોનો નષ્ટ થઈ જશે. અને જો પીએચ 2 કરતા ઓછી રહે તો ઉત્સેચકો છે કેવા થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે. આ વસ્તુ આપણે યાદ હોવી જોઈએ. તો જુઓ જી, પીએચ પણ ઉત્સેચકોને અસર કરે કે ન કરે, તો પીએચ પણ શું કરે, મર્યાદિત પીએચ ક્ષેત્રમાં જ કાર્ય કરે. ઉત્સેચકો મર્યાદિત પીએચ ક્ષેત્રમાં જ કાર્ય કરે. તો પેપ્સિન છે એનું મર્યાદિત પીએચ કેટલું છે, 2. જો પેપ્સિન આ જે ઉત્સેચક છે એ જઠરની અંદર 2 કરતા એની પીએચ વધી જશે તો આ ઉત્સેચક છે એ નષ્ટ થઈ જશે. પેપ્સિન ઉત્સેચક કેવો થઈ જશે, નષ્ટ થઈ જશે. અને જો 2 કરતા ઓછી પીએચ રહેશે તેમ તેમ જેમ જેમ ઓછી પીએચ થતી જશે તેમ તેમ તેની નિષ્ક્રિયતા વધતી જશે. એટલે આ થઈ ગયું મર્યાદિત પીએચ ક્ષેત્રમાં જ કાર્ય કરે. એક ઉદાહરણ લીધું, કયું, પેપ્સિન. હવે પેપ્સિન છે કયા માધ્યમમાં કાર્ય કરે એ ખબર હોવી જોઈએ, એસિડિક માધ્યમમાં. કારણ કે 0 થી 7 હોય તો કયું માધ્યમ આવે, એસિડિક માધ્યમ આવે. હવે માનો કે આપણે બીજું ઉદાહરણ લઈએ, બેઝિક માધ્યમનું ઉદાહરણ લઈએ. તો દાખલા તરીકે ટ્રિપ્સિન. આપણે દાખલા તરીકે લઈએ, કયો ઉત્સેચક, ટ્રિપ્સિન. ટ્રિપ્સિન, આ ટ્રિપ્સિન ઉત્સેચક છે ક્યાં છે, તો તેની ઇષ્ટતમ પીએચ જોઈએ, ઇષ્ટતમ પીએચ. પેપ્સિનની ઇષ્ટતમ પીએચ કેટલી હતી, 2. ટ્રિપ્સિનની ઇષ્ટતમ પીએચ કેટલી હશે, જોઈએ હમણાં આપણે. અને કયો અંતઃસ્ત્રાવ છે, તો આંતરીય અંતઃસ્ત્રાવ, સોરી આંતરીય ઉત્સેચક છે. કયો ઉત્સેચક છે, આંતરીય ઉત્સેચક. તો એની અંદર આપણે જોઈએ કેટલી છે, તો કે એની ઇષ્ટતમ પીએચ છે 8. તો જ્યારે પીએચ હશે જેમ 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 વધતી જશે એમ ઉત્સેચકોની ક્રિયાશીલતા વધશે. પણ 8 પીએચ પોગી ગયું અને પછી જે રીતના થાય તો પછી તેની ઉત્સેચકતા શું થઈ જાય, ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટતી જાય. તો એ મહત્તમ કેટલી થઈ, 8 પીએચ. તો જો આ બેઝિક માધ્યમમાં થયું, કયું થયું, બેઝિક માધ્યમમાં થયું, બરોબર છે. તો આપણે જોઈએ કે આયા તમે જોઈ શકો છો કે અમુક ઉત્સેચક એવા હોય જે બેઝિક માધ્યમમાં વધુ સક્રિય હોય પણ એ પણ મર્યાદિત પીએચમાં, 8 પીએચ સુધી જ બેઝિક માધ્યમમાં. ટ્રિપ્સિન જો 8 પીએચ થી વધી ગઈ
તો ટ્રિપ્સિન ઉત્સેચકનો નાશ થતો જશે. 10 સુધી pH પહોંચી જાય તો ટ્રિપ્સિન ઉત્સેચક નાશ પામી જાય અને જેમ જેમ ઘટતી જશે એમ એની ક્રિયાશીલતા ઘટતી જશે. એવી રીતે બીજું pH નું ઉદાહરણ લીધું, બેઝિક માધ્યમ, એસિડિક માધ્યમમાં લીધું. આ આપણે બેઝિક માધ્યમનું, આ એસિડિક માધ્યમનું, કે જેમ જેમ પેપ્સિન છે એની ઉત્સેચકમાં pH વધશે તેમ તેમ એની ક્રિયાશીલતા વધતી જશે ઉત્સેચકની. પણ 2 pH સુધી મહત્તમ થઈ ગયું. ઈથી વધે તો pH પેપ્સિન છે એ શું થાય? pH વધશે તો પેપ્સિન ઉત્સેચક શું થઈ જાય? નાશ પામે. એટલે કે તેનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. તો આ થઈ ગયું, કેની વાત થઈ ગઈ? કે મહત્તમ pH માં ઉત્સેચકો છે તે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ સામાન્ય રીતે મોટા ભાગના ઉત્સેચકો 4 થી 9 pH વચ્ચે જ સક્રિય હોય. યાદ રાખવાનું, મોટા ભાગના ઉત્સેચકો ચાર થી 9 કઈ 4 થી 9 pH સુધી જ સક્રિય હોય. તો આપણે એક્સ્ટ્રા નોંધ લખી, મોટા ભાગના, નીટ માટે લખી નાખજો, ઉત્સેચકો કઈ pH થી? 4 થી 9 pH સુધી જ સક્રિય હોય. બરાબર છે? આ વાત કેની થઈ ગઈ? pH ની. હવે ઓલરેડી લાસ્ટ ટોપિક કયો વધ્યો આપણે? પેલું આપણે જોયું હતું તાપમાનની ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર, pH ની ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર. હવે આપણે જોવાનું છે પ્રક્રિયકની સાંદ્રતા છે એ ઉત્સેચકો ઉપર કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતા કઈ રીતે ઉત્સેચકો ઉપર અસર કરે છે. બરાબર છે? તો પ્રક્રિયકની સાંદ્રતા જોઈએ તો સૌપ્રથમ ત્રીજી વસ્તુ કઈ છે? તો કે ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો, એમાં પ્રક્રિયકની સાંદ્રતા. તેની ઉપર કઈ વસ્તુ અસર કરશે? પ્રક્રિયકની સાંદ્રતા. કઈ રીતે? તો આપણે જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતાની વધારો થવાની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે ઉત્સેચકોની જે ક્રિયાશીલતા છે એ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ વધે છે. ઉત્સેચકોની પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયાનો વેગ આપણે શું દર્શાવશે ને? V તરીકે. બરોબર છે? વેગ શું થાય છે? વધે છે. તો આપણે જોઈએ કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધશે તેમ તેમ ઉત્સેચકોની ક્રિયાશીલતા એટલે ક્રિયા પણ કેવી પકડે છે? વેગ પકડે છે. તો આપણે એક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી કે કઈ રીતના પ્રક્રિયકની સાંદ્રતા વધશે તેમ તેમ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં પણ વધારો થશે. જેમ કે આપણે આ બાજુ લઈ સબસ્ટ્રેટ, મતલબ કે શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા આપણે લખી જ નાખી, પ્રક્રિયકની સાંદ્રતા. આ બાજુ આપણે શું લીધું? પ્રક્રિયકની સાંદ્રતા. આ ઉપરની બાજુ આપણે શું લખવાનું? પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયાનો વેગ. એક બાજુ આપણે ઉત્સેચકો પ્રક્રિયકની સાંદ્રતા જોઈ, બીજી બાજુ આપણે પ્રક્રિયાનો વેગ લઈ. હવે આપણે ખબર છે કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય તેમ તેમ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં પણ વધારો થાય. તો આપણે જોઈએ કે જેમ જેમ પ્રક્રિયકની આ સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા વધશે તેમ તેમ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં પણ વધારો થાય. તો આ ઉત્સેચકોની ક્રિયાશીલતા વધી. કેમ? કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થશે તેમ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં પણ વધારો થાય. પણ એક ચોક્કસ મહત્તમ તાપમાન સુધી જ અથવા મહત્તમ સ્ટેજ સુધી જ તેની ક્રિયાશીલતામાં શું થાય? વધારો થાય. હવે આપણે જોઈએ કે પ્રક્રિયાનો જે મહત્તમ વેગ મળ્યો, આ આપણે શું મળ્યો? મહત્તમ વેગ. કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધતી જશે એક ચોક્કસ જગ્યા સુધી, કઈ રીતે હમણાં આપણે સમજી, તેમ તેમ પ્રક્રિયાનો વેગ વધે. તો આ મહત્તમ થઈ ગયું. પછી ત્યાંથી શું થાય? અચળ બની જાય. પ્રક્રિયાનો વેગ વધે પણ નહીં અને ઘટે પણ નહીં. તો આ જે મહત્તમ પ્રક્રિયાનો વેગ મળ્યો એને શું કહેવામાં આવે? Vmax. આપણે લખી નાખી મહત્તમ પ્રક્રિયાનો વેગ, એને શું કહેવામાં આવે? Vmax. કઈ રીતે? આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી. માનો કે આપણી પાસે 10 શું છે? સબસ્ટ્રેટ છે. સબસ્ટ્રેટ આપણે કહી શકીએ કે એ પ્રક્રિયક આપણી પાસે કેટલા છે? 10 છે. એની સામે આપણી પાસે ઉત્સેચકો કેટલા છે? 20. ઉત્સેચકો કેટલા છે? 20. એક એક્ઝામ્પલ તરીકે આપું, માલ્ટોઝ નામનો પ્રક્રિયક છે. પ્રક્રિયક તરીકે શું દીધું? માલ્ટોઝ.
હવે માલ્ટોસ છે એ કેટલા છે 10 છે એટલે એ પ્રક્રિયક થયું. એની સામે ઉત્સેચક, તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બને એના માટે કયો ઉત્સેચક જવાબદાર છે તો કે માલ્ટેઝ. આપણે આગળ શીખી ચૂક્યા છે માલ્ટેઝ. એ માલ્ટેઝ ઉત્સેચક કેટલી છે આપણી પાસે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે ઉત્સેચક 20 છે. તો પ્રક્રિયકમાંથી નિપજ બનશે તો આપણે ખબર છે એની સામે આપણે શું મળે 10 નિપજ મળશે, કારણ કે પ્રક્રિયાથી કેટલા છે 10, તો નિપજ કેટલી મળી 10. તો હવે માનો કે પ્રક્રિયાથી હજી ઉત્સેચકો કેટલા ખાલી છે 10 ઉત્સેચકો હજી ફ્રી છે, કારણ કે પ્રક્રિયક કેટલા છે 10 તો ઉત્સેચક કેટલા વપરાણા 10, તો હજી 10 પ્રક્રિયક ઉત્સેચક એવા છે કે જે હજી ફ્રી જ છે, કંઈ કામ જ નથી, તો 10 નિપજ બની ગઈ. તો માનો કે પ્રક્રિયકની સાંદ્રતા વધી એટલે કે માલ્ટોઝની સંખ્યા 20 થઈ. માલ્ટોઝની સંખ્યા કેટલી થઈ 20 થઈ. તો પ્રક્રિયકની સાંદ્રતા વધી કે ન વધી? પ્રક્રિયક તરીકે શું લીધું આપણે માલ્ટોઝ. હાલો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, બરાબર છે. આ ઉત્સેચક તરીકે શું લીધું માલ્ટેઝ. ધ્યાન રાખજો આ માલ્ટોઝ છે ને આ માલ્ટેઝ છે, અને એમાંથી શું મળે આપણે ખબર છે ગ્લુકોઝ, આ નિપજ મળે. 2 ગ્લુકોઝ નાણું મળે આપણે ખબર છે, આ નિપજ મળે. તો 10 પ્રક્રિયક કામ કરતા હતા એની સામે 20 ઉત્સેચક હતા, તો નિપજ પણ કેટલી મળી 10. હવે પ્રક્રિયકની સંખ્યા વધી, માલ્ટોઝની સંખ્યા 20 થઈ ગઈ, તો ઉત્સેચક 20 છે એટલે આપણે ખબર છે શેની સંખ્યા વધશે પ્રક્રિયાનો દર પણ વધે, કારણ કે ઉત્સેચક પણ કેટલા છે 20 છે એટલે 20 એ 20 કામે લાગી ગઈ એટલે પ્રક્રિયાનો દર વધ્યો, તો નિપજ કણો કેટલી મળી 20 નિપજ મળી. નિપજ એટલે પ્રોડક્ટ. હવે માનો કે અહીંયા 30 પ્રક્રિયક થઈ ગયા, તો જો પ્રક્રિયકની સંખ્યા વધી ગઈ, એની સામે ઉત્સેચક તો કેટલા છે 20 જ છે, તો હવે પ્રક્રિયાનો દર વધે નહીં. શું કામ ન વધે? કારણ કે પ્રક્રિયકની સંખ્યા વધી ગઈ પણ ઉત્સેચકો તો આપણી પાસે મર્યાદિત જ છે 20 જ છે, તો 10 હજી પેન્ડિંગમાં પડ્યા છે. એટલે એનો મતલબ એમ કે એક નિશ્ચિત પ્રક્રિયાની સાંદ્રતા વધે, એક ચોક્કસ ગાળા સુધી જો સાંદ્રતા વધશે પ્રક્રિયકની તો પ્રક્રિયાનો વેગ વધશે, પણ નિશ્ચિત સાંદ્રતા કરતા પ્રક્રિયાનો વેગ જે આપણે જોઈએ કે જે પ્રક્રિયક છે તેની સંખ્યા વધી જાય તો જે દર છે એ કેવો થઈ જાય અચળ બની જાય, કારણ કે અહીંયા 10 પેન્ડિંગમાં પડ્યા એ પાછા આવશે એટલે હવે અચળ બની જાય, હવે વધે પણ નહીં અને ઘટે પણ નહીં. તો હવે જો આ જે મેક્સિમમ વધુમાં વધુ પ્રક્રિયાનો દર કહેવાય એને શું કહેવાય Vmax તરીકે દર્શાવે. હવે તમને ખબર પડી ગઈ, અને અહીંયા શું થઈ જાય પછી અચળ બની જાય. કેવો બની જાય? અચળ બની જાય. બરોબર છે. તો આ વાત થઈ આપણે પ્રક્રિયાના વેગની. હવે એની અંદર જોઈએ કે મહત્તમ પ્રક્રિયાનો વેગ હોય, બરોબર, મહત્તમ પ્રક્રિયાનો વેગ આ કેવો થઈ ગયો મહત્તમ પ્રક્રિયાનો વેગ. તો પ્રક્રિયકની સાંદ્રતા વધતી જશે, પ્રક્રિયકની સાંદ્રતા વધશે પણ છતાંય પ્રક્રિયાના વેગમાં વધારો કે ઘટાડો પછી થતો નથી. શું કામ? કારણ કે ઉત્સેચકોને અણુ કેવા છે આપણી પાસે મર્યાદિત છે. તો આ મહત્તમ પ્રક્રિયાનો દર છે ને શું કહેવાય Vmax તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો મતલબ એમ કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા તો વધી, પ્રક્રિયકની સાંદ્રતા વધી પણ ઉત્સેચકોની સંખ્યા કેવી છે ઓછી થઈ ગઈ. પ્રક્રિયકની સાંદ્રતા વધી ગઈ પણ ઉત્સેચકોની સંખ્યા કેવી થઈ ગઈ ઓછી છે, જેટલી હતી એટલી જ રહી. પ્રક્રિયાની સાંદ્રતા વધી ગઈ એટલે હવે દર વધે નહીં, એટલે કેવો રહે અચળ જ રહે, કે પ્રક્રિયાનો દર વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. તો પ્રક્રિયક દ્વારા એટલે કે પ્રક્રિયાના અણુ દ્વારા ઉત્સેચકો છે હવે કઈ અવસ્થામાં આવી ગયા? સંતૃપ્ત અવસ્થામાં આવી જાય. કઈ અવસ્થામાં આવી જાય છે? સંતૃપ્ત અવસ્થામાં આવી જાય. પણ હવે માનો કે ઉત્સેચકોનો પ્રક્રિયાનો દર છે તે મહત્તમ કરતાં અડધો હોય, તો અહીંયા શું આવે? મહત્તમ કરતાં કેવો છે આ અડધો. માનો કે મહત્તમ કરતાં અડધો. પ્રક્રિયાનો વેગ જ્યારે મહત્તમ કરતાં કેવો થઈ જાય અડધો થઈ જાય, તો ત્યારે તેને મહત્તમ કરતાં અડધો થઈ જાય ત્યારે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય આ પ્રક્રિયકની સાંદ્રતા જ્યારે શું કહેવાય પ્રક્રિયાનો વેગ મહત્તમ કરતાં કેવો થઈ જાય અડધો થઈ જાય. જો આ પ્રક્રિયાનો વેગ એ મહત્તમ હતો, આ મહત્તમ કરતાં અડધો થઈ ગયો. જ્યારે મહત્તમ કરતાં અડધો હોય, મહત્તમ કરતાં અડધો પ્રક્રિયાનો વેગ હોય તો આ જે પ્રક્રિયકની સાંદ્રતા છે એને કેમ અચળાંક કહેવાય. શું કહેવામાં આવે છે? કેમ અચળાંક, એટલે કે માઇકલી મેન્ટેન અચળાંક. બરોબર છે, તેને કેમ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. કેને કેમ અચળાંક કહેવામાં આવે છે? ફરીથી રિપીટેશન કરું છું કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય એટલે પ્રક્રિયાનો દર મહત્તમ હોય તેના કરતાં જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય, પ્રક્રિયકની સાંદ્રતા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો જે આ અડધી થઈ પ્રક્રિયકની સાંદ્રતા તેને શું કહેવામાં આવે છે? કેમ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેમ અચળાંક જોયો? કેમ અચળાંક શું સૂચવે છે? પ્રક્રિયકની સાંદ્રતા સૂચવે છે. યાદ રાખવાનું, પ્રક્રિયકની
सांद्रता सूचवे छे। आ लखी नाखजो कारण के आपणी बुक्सनी अंदर हशे नहीं, बरोबर छे कि केएम अचळांक शुं सूचवे छे? प्रक्रियकनी सांद्रता। आनी उपरथी नीटनी घणी गणतरी आवशे ए त्यारे आपणे जोशुं कि महत्तम करता ज्यारे महत्तम दर करता केवो थाय अर्धी थई जाय दर तो ते शुं कहेवाय? प्रक्रियकनी तंये जे प्रक्रियकनी सांद्रता छे एने केएम अचळांक कहेवाय। एटले एनो मतलब एम कि केएम अचळांक जेम वधु होय, केएम अचळांक जेम वधु तेम प्रक्रियकनी सांद्रता वधु, प्रक्रियकनी सांद्रता वधु। अने केएम अचळांक जेम ओछो होय, केएम अचळांक जेम ओछो होय तेम प्रक्रियकनी सांद्रता ओછી होय। प्रक्रियकनी सांद्रता केवी होय? ओછી होय। कई रीते? तो जेम केएम अचळांक वधु तेम प्रक्रियकनी सांद्रता वधु। અને માનો કે જેમ કે એમ અચળાંક ઓછો, આપણે એક એક્ઝામ્પલ તરીકે આ તમારે લખવાની જરૂર નથી। માનો કે આ કે એમ અચળાંક ઓછો છે, આ ઓછો છે, તો અહીં જો પ્રક્રિયકની સાંદ્રતા પણ ઘટી ગઈ કે નહીં? અહીં પ્રક્રિયક ઓછા થઈ ગયા, અહીં પ્રક્રિયક વધી ગયા। એટલે જેમ કે એમ વધુ મતલબ કે એમ અચળાંક વધુ તેમ પ્રક્રિયકની સાંદ્રતા વધુ, અને જેમ કે એમ અચળાંક ઓછો તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઓછી। તો આ વાત થઈ કે કેમ એટલે કે અને પ્રક્રિયકની સાંદ્રતા બંને એકબીજામાં કેવા હોય? समप्रमाण कहेवाय। केएम अचळांक अने प्रक्रियकनी सांद्रता बंने समप्रमाणमां कहेवाय। आ बंने केवा कहेवाय? समप्रमाणमां। जो आ बधुं लखवानुं छे शुं काम आपणे गणतरीमां उपयोगी बनशे। केएम अचळांक अने प्रक्रियकनी सांद्रता बंने केवा थई गया? समप्रमाणमां। कारण के जेटलो केएम अचळांक हशे एटली प्रक्रियानी सांद्रता वधु, जेम केएम अचळांक ओछो हशे एम प्रक्रियकनी सांद्रता ओછી। तो आ विद्यार्थी मित्रों वात थई उत्सेचकोनी क्रियाविधि पर असर करता परिबळो। क्या क्या? तापमान, पीएच તેમજ પ્રક્રિયકની સાંદ્રતા। તો આઈ હોપ આ લેક્ચર તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે। અહીંથી જે પણ ટોપિક આપણે એક્સ્ટ્રા લખ્યા છે એ બધા એક્સ્ટ્રા ટોપિક લખી નાખવાના છે, કારણ કે બુક્સ ઉપરથી તમને આ ટોપિક કોઈ રીતે ખબર પડશે નહીં। તો આ સુધી આ લેક્ચર રાખી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ લાસ્ટ લેક્ચર છે, એટલે કે હવે આ લેક્ચર પછી આપણું ચેપ્ટર આ કેવું થાય છે? પૂરું થાય છે। તો આપણો જે લાસ્ટ લેક્ચર છે તેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ઉત્સેચક અવરોધકો। કેનો અભ્યાસ કરવાનો છે? ઉત્સેચક અવરોધકો। ઉત્સેચક અવરોધકો। उत्सेचकना अवरोधको छे तेना विषे आपणे अभ्यास करवानो छे। तो सौप्रथम तो आपने नाम उपरथी ज खबर पड़ी जाए कि उत्सेचक अवरोधको मतलब के उत्सेचकोना कार्यमां जे अवरोध उत्पन्न करे। उत्सेचक अवरोधको एटले शुं थाय कि उत्सेचकना कार्यमां अवरोध उत्पन्न करे। एटले के उत्सेचकनुं कार्य शुं छे? तो के उत्सेचकनुं कार्य जे प्रक्रियक छे ए प्रक्रियक साथे जोड़ाईने प्रक्रियकનું રૂપાંતરણ કેમાં કરી નાખે? નિપજમાં કરી નાખે। પ્રક્રિયકનું રૂપાંતરણ કેમાં કરશે? નિપજમાં કરી નાખે। તો આ જે ઉત્સેચકનું કાર્ય છે એમાં અવરોધ ઉત્પન્ન કરે। અવરોધ ઉત્પન્ન કરવો એટલે કે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ઉત્સેચકનું જે કાર્ય છે એમાં અવરોધ ઉત્પન્ન કરવું। ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે ઉત્સેચકનું કાર્ય છે કે તે પ્રક્રિયક સાથે જોડાઈને પ્રક્રિયકમાંથી નિપજ બનાવી નાખે। પ્રક્રિયક સાથે ઉત્સેચક જોડાઈને પ્રક્રિયકમાંથી નિપજમાં તેનું રૂપાંતરણ કરે છે। તો આ ઉપરાંત આપને ખબર છે કે જ્યારે પ્રક્રિયક છે ઉત્સેચકની હાજરીમાં અનેક ગણી ઝડપથી પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે। કે જ્યારે ઉત્સેચકની હાજરી હોય ત્યારે અનેક ગણી ઝડપીથી ઉત્સેચક છે તેની હાજરીમાં અનેક ગણી ઝડપીથી પ્રક્રિયક છે તેનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે? નિપજમાં થઈ જાય છે। તો હવે આપણે જોઈએ કે અહીંયા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય એ ઉત્સેચકની હાજરીમાં થાય, તે ઉત્સેચકનું કાર્ય છે। આપણે શું જોવાનું છે કે પ્રક્રિયકમાંથી જે નિપજ બનશે, શું બનશે? પ્રક્રિયકમાંથી જે નિપજ બનશે એ ઉત્સેચકની હાજરીમાં થાય। એટલે અહીંયા આપણે તેના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરે તેને ઉત્સેચકના અવરોધકો તરીકે ઓળખવામાં આવે છે। કઈ રીતે? તો ઉત્સેચક અવરોધકોનો પ્રકાર પાડી તો બે વર્તી છે, પ્રતિવર્તી કે સ્પર્ધાત્મક। આપણે જોઈએ ઉત્સેચકોનો પ્રકારમાં જોઈએ પ્રતિવર્તી, સ્પર્ધાત્મક। प्रतिवर्ती के स्पर्धात्मक
ઉત્સેચકો અવરોધકો કેને કહેવાય ખબર પડી શકે. ઉત્સેચક અવરોધકોના આપણે પ્રકાર પાડી તો પ્રતિવર્તી કેવો છે? સ્પર્ધાત્મક પ્રતિવર્તી. કઈ રીતે? જેમ કે આપણે જોઈએ એવો અવરોધક કે જે પ્રતિવર્તી છે, એવો અવરોધક કે જે કેવો છે? પ્રતિવર્તી હોય, એટલે કે તે અવરોધને દૂર કરી શકાય. એ અવરોધને શું કરી શકાય? દૂર કરી શકાય. તેને પ્રતિવર્તી કહેવાય. તો આપણે જે ઉત્સેચકોનો આપણે અવરોધકો જોઈએ તેમાં બે પ્રકારના હોય, પ્રતિવર્તી અને સ્પર્ધાત્મક. પ્રતિવર્તી એટલે તો એવો અવરોધક કે જેને દૂર કરી શકાતો હોય. તો જે અવરોધકને ઉત્સેચકોની ક્રિયાશીલતામાં જે અવરોધ આવતો હોય એ અવરોધને દૂર કરી શકતા હોય તેને પ્રતિવર્તી કહેવાય. અને ઉત્સેચક છે તેની સાથે શું કરતો હોય કે જે પ્રક્રિયક છે તેની સાથે સ્પર્ધા કરે, પ્રક્રિયક સાથે શું કરે? સ્પર્ધા કરે. તો એને કેવો કહેવાય? સ્પર્ધાત્મક કહી શકાય. એટલે કે આપણે કહી શકીએ કે અહીંયા જો આપણે દોરીએ, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે આપણે ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે લઈએ, માનો કે આ એન્ઝાઇમ છે, માનો કે આપણે દોરી આ એન્ઝાઇમ છે. એન્ઝાઇમ મતલબ શું થાય? ઉત્સેચક. એન્ઝાઇમ મતલબ શું થાય? ઉત્સેચક. તો માનો કે આ એન્ઝાઇમ છે, ઉત્સેચક છે. આ ઉત્સેચકમાં આ ખાંચ પડે છે. આ ખાંચ પડે, ખાંચને કેવી કહેવાય? ક્રિયાશીલ સ્થાન. ક્રિયાશીલ સ્થાન, બરોબર છે. આ માનો કે ઉત્સેચક છે, કોઈ પણ ઉત્સેચક છે, એમાં આવી ખાંચ હોય. આ ખાંચને કેવું કહેવાય? ક્રિયાશીલ સ્થાન કહેવાય. અને ક્રિયાશીલ સ્થાને શું જોડાય એ આપણે ખબર હોય છે. પ્રક્રિયક છે ક્યાં જોડાશે? તો કે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય. હવે આપણે જોઈએ તો બીજું કે અહીંયા પ્રોપરલી ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે પ્રોપરલી બંધ બેસતું હોય એવું શું હોય? પ્રક્રિયક હોય. એની સાથે બંધ બેસતું હોય તેવું શું હોય? પ્રક્રિયક હોય. આપણે જોઈએ પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, તો ઉત્સેચક છે એની સાથે જો આ બંધ બેસતું છે કે અહીંયા ફિક્સ બેસી જાય, બંધ બેસતું હોય એવું પ્રોપરલી શું હોય? તો કે માનો કે સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે તો કે શું હોય? સબસ્ટ્રેટ એટલે કે માનો કે પ્રક્રિયક છે. તો પહેલાં આપણે જોઈએ, આપણે એક ઉત્સેચક લીધો છે. ઉત્સેચકની અંદર એક ખાંચ હોય. આ ઉત્સેચકની અંદર જે ખાંચ છે એને ક્રિયાશીલ સ્થાન કહેવાય. અને ક્રિયાશીલ સ્થાન સાથે પ્રોપરલી આમાં ફિટ બેસી જાય એવું શું હોય? તો કે પ્રોપરલી બંધ બેસતું હોય તેવું પ્રક્રિયક હોય. હવે આપણે જે ઉત્સેચક અને પ્રક્રિયાથી જોડાય, બરોબર છે, ઉત્સેચક અને પ્રક્રિયાથી જોડાય. તો હવે શું થાય? ઉત્સેચક અને પ્રક્રિયાથી જોડાય તો જો આ ઉત્સેચક, આ ઉત્સેચક, આની ખાંચ, એની સાથે આ પ્રક્રિયાથી જોડાઈ જાય. માનો કે આ પ્રક્રિયાથી જોડાઈ ગયો એસ, આ શું છે? ઈ, બરોબર છે. તો ઉત્સેચકની આ જે ખાંચ હતી, આ ઉત્સેચકની ખાંચ તેને ક્રિયાશીલ સ્થાન કહેવાય. અને આ ક્રિયાશીલ સ્થાને સબસ્ટ્રેટ મતલબ કે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક બંધ બેસતો હોય પ્રક્રિયક કોઈ જોડાઈ જાય. એટલે આ ક્યુ કોમ્પ્લેક્સ બન્યું તો કે ES કોમ્પ્લેક્સ. આપને ખબર છે પ્રક્રિયાથી પ્રક્રિયક અને બીજું કયું છે? ઉત્સેચક જોડાણ થયું એટલે એને શું કહેવાય? ES કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે. તો હવે પરિણામે શું થાય? ઉત્સેચક જ્યારે જોડાઈ જાય તો પરિણામે આમાંથી શું પ્રાપ્ત થાય? તો કે ઉત્સેચક છે એ પોતાના મૂળ સ્વરૂપે જ હોય. આ ઉત્સેચક, આ ઉત્સેચક છે તે કેવો હોય? પોતાના મૂળ સ્વરૂપે જ હોય. એન્ઝાઇમ ઉત્સેચક, બરાબર છે. પણ પ્રક્રિયકમાંથી શું બની ગયું હોય? નિપજ. નિપજ એટલે કે પ્રોડક્ટ. તો આ પ્રક્રિયા થતી હોય એટલે આ ઉત્સેચકોની પ્રક્રિયા છે. શું પ્રક્રિયા થાય? કે ઉત્સેચક હોય, તેમાં એક ખાંચ હોય, તેને ક્રિયાશીલ સ્થાન કહેવાય. આ ક્રિયાશીલ સ્થાનમાં બંધ બેસતું હોય તેવું શું હોય? તો કે ભાઈ સબસ્ટ્રેટ મતલબ કે પ્રક્રિયક હોય. એ પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ જાય એટલે ES કોમ્પ્લેક્સ બને. હવે ES કોમ્પ્લેક્સ બની જાય પછી જે પ્રક્રિયક હતો તેમાંથી નિપજ બની જાય, પણ જે ઉત્સેચક છે તેના બંધારણમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે કે તે કેવું હોય? પોતાના મૂળ સ્થાને એટલે મૂળ સ્વરૂપમાં જ હોય. હવે માનો કે તેનો કોઈ સ્પર્ધાત્મક છે, બરાબર છે, સ્પર્ધાત્મક છે એટલે કે અહીંયા જે ઉત્સેચક હતું તેનું કોઈ રૂપાંતરણ ન થયું, પણ સબસ્ટ્રેટ મતલબ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થયું. હવે એનો કોઈ સ્પર્ધાત્મક પદાર્થ છે, સ્પર્ધાત્મક છે તો તે પ્રક્રિયક જેવી જ રચના ધરાવતો કોઈ પદાર્થ હોય જે અવરોધક તરીકે કામ કરે.
માનો કે પ્રક્રિયક જેવી જ કોઈ રચના ધરાવતો પદાર્થ હોય, આપણે પહેલાં પ્રક્રિયક દોરી, અહીંયા ઉત્સેચક દોરી, આ ઉત્સેચક. હવે શું છે તો પ્રક્રિયક જેવી જ પદાર્થ, પ્રક્રિયક જેવો જ પદાર્થ છે પણ તે અવરોધક છે. માનો કે આ પ્રક્રિયક જેવો પદાર્થ, તો પ્રક્રિયક જેવો જ પદાર્થ છે પણ અવરોધક છે. અવરોધક હોય ને એને ઇન્હિબિટરી કહેવાય, એટલે આપણે આઈ લખી. અવરોધકને શું કહેવાય? ઇન્હિબિટર. એટલે આપણે શું કર્યું? અહીંયા આઈ લખ્યો. બરાબર છે. તો માનો કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું છે? એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે ઉત્સેચક તો છે જ, પણ હવે અહીંયા શું થાય કે આ અવરોધક છે. માનો કે પ્રક્રિયક જેવો જ બીજો પદાર્થ છે, આ અવરોધક છે. અવરોધક એટલે ઇન્હિબિટર. તો હવે શું થાય કે આના જેવી જ રચના એની છે, તો આ ઉત્સેચકની જગ્યાએ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક જોડાવાના જગ્યાએ શું જોડાઈ જાય? અવરોધક જોડાઈ જાય. તો આપણે જોઈએ કે એની સાથે શું જોડાઈ જશે? તો કે અવરોધક જોડાઈ જાય. આ જોઈએ આપણે, આ અવરોધક જોડાઈ ગયો. કેની સાથે? તો કે એન્ઝાઇમ સાથે. અહીંયા એન્ઝાઇમ સાથે પ્રક્રિયા કરે, અહીંયા શું જોડાઈ ગયો? અવરોધક જોડાઈ ગયો. તો ઇન્હિબિટર એટલે કે તે ક્રિયાશીલ સ્થાને, ઉત્સેચકનું જે ક્રિયાશીલ સ્થાન હોય ત્યાં શું થઈ જાય? અવરોધક જોડાઈ જાય. અને અવરોધક જોડાઈ જાય એટલે પરિણામે શું થાય કે હવે આ અવરોધક જોડાઈ ગયો એટલે હવે એમાંથી શું નહીં બને? તો કે હવે આ જે નિપજ બનતી હતી એ નિપજ બનશે નહીં. બરાબર છે? શું નહીં બને? નિપજ નહીં બને. કારણ કે ઉત્સેચક સાથે જો પ્રક્રિયક જોડાય તો એમાંથી શું થાય? નિપજ મળે. પણ ઘણી વખત ઉત્સેચક સાથે પ્રક્રિયક જેવું જ બંધારણ જણાવતું, આની સાથે ફિટ બેતું ઇન્હિબિટર એટલે કે અવરોધક હોય, તો ઉત્સેચક સાથે આની જગ્યાએ આ જોડાઈ જાય, અવરોધક જોડાઈ જાય એટલે તેમાંથી શું ન બને? નિપજ બનતી નથી. તો હવે આપણે અહીંયા ચાવીના ભાગમાં આપણે ક્રિયાશીલ સ્થાન જોઈએ તો એ આપણે યાદ હોવું જોઈએ. દાખલા તરીકે આપણે ચાવીનું ઉદાહરણ લીધું હતું, તો માનો કે આ ચાવી છે, આ ચાવી છે. હવે અહીંયા આ જે ખાંચાવાળી ભાગ છે, બરોબર છે, આ ખાંચાવાળો ભાગ છે. તો માનો કે આ એન્ઝાઇમ ઉત્સેચક, આ ઉત્સેચક છે એ ચાવીનો કયો ભાગ છે? આટલો ભાગ. આ ઉત્સેચકનો ભાગ છે. બરોબર છે. તો આ આપણે ખબર હોય, કોઈ પણ તાળું હોય, એ તાળું જો આપણે ખોલવું હોય તો એ તાળાની અંદર આ ઉત્સેચકનો કયો ભાગ? ખાંચવાળો ભાગ એટલે કે ક્રિયાશીલ સ્થાન. તો આ ઉત્સેચક છે, ચાવી છે એ શું છે? ઉત્સેચક છે. આખે આખો ઉત્સેચક છે. અને આ જે ચાવીનો ખાંચાવાળો ભાગ છે તે માનો કે કયું સ્થાન છે? ક્રિયાશીલ સ્થાન છે. કયું સ્થાન છે? ક્રિયાશીલ સ્થાન છે. તો હવે આપણે ખબર જ હોય, આપણે જ્યારે તાળું ખોલી એ તાળું છે એની અંદર આપણે જ્યારે તાળું ભરાવી તો આ જે ક્રિયાશીલ સ્થાન હોય એ જ જોડાય. તો તાળાની અંદર આ ભાગ જોડાશે એટલે તાળું કેવું થઈ જશે? ખુલી જશે. તાળાની અંદર શું થઈ જશે? ક્રિયાશીલ ભાગ છે તે આપણે જોઈએ તો શું થાય? ચોંટાડી દે. હવે કે માનો કે આ જે ક્રિયાશીલ ભાગ છે અહીંયા આપણે કોઈ ગમ ચોંટાડી દે, કોઈ પદાર્થ ચોંટાડી દીધો, કોઈ ગમ જેવો ભાગ છે, માનો કે ગમ છે, કોઈ ગમ ચોંટાડી દીધો, આ ગમ ચોંટાડી દીધો. આ જે ખાંચાવાળો ભાગ છે, બરોબર છે, આ ચાવીનો જે ખાંચાવાળો ભાગ છે ત્યાં આપણે ગમ ચોંટાડી દીધો. હવે આ ગમ ચોંટાડ્યો ને એટલે અવરોધક થઈ ગયું. એક્ઝામ્પલ તરીકે લેવું એટલે લઈ શકાય. આ પ્રક્રિયક છે એની જગ્યાએ શું આવી ગયું? અવરોધક આવી ગયું. હવે આ અવરોધક કેવો હોય? ગમ હોય તો ગમને જો આપણે દૂર કરી શકાય એટલે પ્રતિવર્તી થઈ શકે કે દૂર કરીને ફરીથી ચાળું ખોલી શકાય. પણ આ અવરોધક આવી ગયા, ગમ ચોંટાડી દીધો એટલે હવે શું થશે કે તાળાની અંદર ચાવી જશે નહીં, કારણ કે અહીં શું ચોંટાડેલું છે? ગમ જેવો ભાગ ચોંટી ગયો. તો અહીં અવરોધક આવી ગયો. અવરોધક આવી ગયો એટલે ખાંચાવાળી જગ્યાએ જે ફિટ બેસવી જોઈએ ફિટ ન બેસે એટલે હવે તાળું ખુલે નહીં. એવી જ રીતે જેમાં એ ગમ ચોંટી ગયો છે અને અવરોધક આવી ગયો છે, એવી રીતે જ્યારે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન ઉપર, કયા સ્થાન ઉપર? ક્રિયાશીલ સ્થાન ઉપર જ્યારે પ્રક્રિયકની જગ્યાએ કોઈ અવરોધક આવી જાય એટલે તે કામ નહીં કરે, જેમાં એ તાળું ન ખુલે, એવી રીતે અહીં શું ન બને? તેમાંથી નિપજ બને નહીં. પણ એના માટે આપણે ચાવી, લોક એન્ડ કીનું મોડલ યાદ હોવું જોઈએ. બરોબર છે? તો એવી જ રીતે ઇન્હિબિટર જોડાય એ સમયમાં ઉત્સેચક કાર્ય ન કરી શકે. જેમાં એ ક્રિયાશીલ સ્થાન ઉપર શું લગી ગયું? ગમ લગાડી દીધો એટલે તાળાની અંદર આપણે ચાવી નાખી તો પરિણામે તાળું છે ખુલે નહીં, કારણ કે ગમ ચોટેલો છે. આકા જેવી રચના રીડ ન કરી શકે. એવી જ રીતે આકામાં ફિક્સ ન બેસે. એવી રીતે અહીંયા જ્યારે ઉત્સેચક છે એની સાથે ઇન્હિબિટર જોડાઈ જાય. ઇન્હિબિટર એટલે અવરોધક. અવરોધક એટલે આઈ, એટલે આપણે લખ્યું છે ઇન્હિબિટર એટલે આઈ થાય, એનો પહેલો શબ્દ લીધો છે. એટલે અવરોધક જોડાઈ જાય ત્યારે શું ન કરે કે તે ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈ ન શકે. જોડાઈ જાય એટલે પરિણામે શું થાય? કાર્ય કરશે નહીં. હવે જેવું અહીંયા ગમ દૂર કરી, અહીંયા આપણે ગમ દૂર કરી દઈ
તો શું થાય? તો હવે તે તાળાની ચાવી છે એ તાળાની અંદર નાખશું તો હવે લોક ખુલી શકે. એવી રીતે અહીંયા આપણે ઇન્હિબિટર અવરોધકની જગ્યાએ કોને જોડવો હોય? પ્રક્રિયકને જોડવો હોય તો શું કરવું પડે? તો કે જો હવે આપણે એની જગ્યાએ પ્રક્રિયકને જોડવો હોય તો પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડે. આપણે શું કરવી પડે? પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડે. પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડે. કઈ પરિસ્થિતિમાં? જેમ અહીંયા આપણે ચાવીની અંદર આ ગમ દૂર કરીએ એટલે આપણે ખબર છે તેનાથી લોક ખુલી જશે હવે, કારણ કે અવરોધક દૂર થઈ ગયો. એવી રીતે જો અહીંયા ઉત્સેચક સાથે પ્રક્રિયક જ જોડાય, અવરોધક જોડાય નહીં એવું આપણે ઈચ્છતા હોય તો અહીંયા શું વધવું જોઈએ? કે પ્રક્રિયકની સાંદ્રતા એકદમ વધી જાય. તો પ્રક્રિયકની સાંદ્રતા એકદમ વધારી દઈ, પરિણામે ઉત્સેચક સાથે પ્રક્રિયકની જોડાવાની શક્યતા ખૂબ વધી જાય છે. સમજો, જેના પરિણામે ઉત્સેચક સાથે પ્રક્રિયકની જોડાવાની પ્રક્રિયા એટલે કે જોડાવાની શક્યતા છે તે ખૂબ જ વધી જાય છે. શું થાય છે? ખૂબ જ વધી જાય છે. કઈ પરિસ્થિતિમાં? બરોબર છે. અને ઇન્હિબિટર મતલબ કે અવરોધક છે, એ અવરોધકની અસર દૂર કરવા માટે પ્રક્રિયકની અવરોધકને દૂર કરવા માટે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડે. તો હવે અહીં જેમ તાળુમાં ગમ દૂર કર્યો તો લાગી જાય, એવી રીતે શું કરવું પડે? કે ઉત્સેચક સાથે અવરોધક ન જોડાય અને પ્રક્રિયક જ જોડાય તો એના માટે શું કરવું પડે? કે પ્રક્રિયકની સાંદ્રતા વધારી દેવી પડે. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધતી જશે તેમ એની જગ્યાએ શું થશે? કે અવરોધક જોડાવાના ચાન્સીસ હાવ નહીવત થઈ જશે, ખૂબ ઓછા થઈ જશે અને વધુમાં વધુ શું જોડાઈ જશે? કારણ કે એની સાંદ્રતા વધી ગઈ, પ્રક્રિયકની માત્રા કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે ઇન્હિબિટરના જોડાવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે અને વધુ પડતા શું જોડાઈ જશે? પ્રક્રિયક જ જોડાઈ જાય છે. તો આપણે જોઈએ કે તેનું કે મૂલ્ય પણ વધે અને વીમેક્સ પણ કેવો રહે? એનો અચળ રહે. એ વસ્તુ આપણે સમજી. માનો કે એક આપણે ઉદાહરણ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આપણે એક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ગ્રાફ દ્વારા સમજીએ. આ ગ્રાફ છે, બરાબર છે. આ બાજુ આપણે શું દોરવાનું છે? તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા. હવે માનો કે પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય, પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય, પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય, પણ એક સમય એવો આવે તે કેવું બની જાય? અચળ બની જાય. હવે આ અચળ બન્યું, આ અચળ બન્યું એને શું કહેવાય? વીમેક્સ કહેવાય કે ન કહેવાય? જોઈ ગયા આપણે વીમેક્સ કહેવાય. તો અહીંયા જ્યારે આ વીમેક્સ આ અચળ બની ગયું એટલે અહીંયા શું થઈ ગયું? વીમેક્સ. બરાબર છે. પ્રક્રિયકની સાંદ્રતા વધતી જ જાય પણ એક નિશ્ચિત માત્રા સુધી થાય તો એની પ્રક્રિયાનો વેગ વધે, પછી તે કેવો થઈ જાય? અચળ બની જાય. તો વીમેક્સ. હવે આપને ખબર છે કે એનું અડધું, પણ આ કઈ પ્રક્રિયા થાય? તો કે ઉત્સેચકોની ગેરહાજરીમાં. કેની હાજરીમાં કીધું છે? ઉત્સેચકોની ગેરહાજરીમાં. બરોબર છે. એટલે કે અવરોધકની ગેરહાજરીમાં. સોરી, આપણે જોઈએ આ કેની ગેરહાજરીમાં છે? અવરોધકની ગેરહાજરીમાં. અવરોધકની ગેરહાજરીમાં. બરોબર છે. કે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય એટલે ઉત્સેચકોની કાર્ય કરવાની ક્ષમતા પણ વધતી જાય, પણ એક સમય અચળ બની જાય વીમેક્સ. એટલે અહીંયા આપણે જોઈએ પણ આના અડધું હોય, આ અડધું હોય, આ અડધું હોય એટલે એને કેવો અચળાંક કહેવાય? કેમ અચળાંક કહેવાય. અને 1 આપ શું કહેવાય? વીમેક્સ કહેવાય. તો આ કેમ. તો અહીંયા શું થયું સમજોજી? તો અહીંયા કેમનું મૂલ્ય ઓછું છે અત્યારે, કારણ કે ઉત્સેચકની ગેરહાજરી છે એટલે કેમનું મૂલ્ય ઓછું એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે. પણ હવે માનો કે અવરોધક ગેરહાજર છે. જ્યારે અવરોધક ગેરહાજર હોય ત્યારે કેનું મૂલ્ય વધારવું પડે? ઉત્સેચકોની પ્રક્રિયાની સાંદ્રતા વધારવી પડે. શેની સાંદ્રતા વધારવી પડે? પ્રક્રિયકની સાંદ્રતા છે તે કેવી કરવી પડે? આપણે વધારવી પડે. અને એ પછી કેવી બની જાય? અચળ બની જાય. તો આ જો વીમેક્સમાં કાંઈ ફેર નથી થયું. વીમેક્સ એટલે ખબર છે ને? સંતૃપ્ત સપાટી. એટલે આપણે એમ કહી શકીએ કે એનાથી ક્રિયાશીલતામાં હવે પ્રક્રિયાની ગતિમાં વધારો ન થાય. તો જો કદાચ અવરોધક હોય તોય જ્યાં વીમેક્સમાં અચળ રહે. વીમેક્સ કેવું રહે? વીમેક્સ અચળ રહે. પણ કેનું મૂલ્ય વધી ગયું? જોવો જી, કેમ અચળાંકનું મૂલ્ય વધી ગયું. કારણ કે શું વધી? પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડી. શું કામ? તો કે અહીંયા શું હાજર હતો?
અવરોધક હાજર હતો. અવરોધક હાજર હતો. અહીં ઇન્હિબિટર હાજર હતો એટલે પરિણામે પ્રક્રિયકોની સાંદ્રતા વધારવી પડી અને વધારવી પડી એટલે જેમ જેમ સાંદ્રતા વધે એમ કેએમ અચળાંક પણ શું થઈ જાય? વધે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે? તો કેએમનું મૂલ્ય વધે પરંતુ વીમેક્સ અચળ રહે. મૂલ્ય કેનું વધે? કેએમનું મૂલ્ય વધે. અને કેએમનું મૂલ્ય એટલે ખબર છે ને, આ શું દર્શાવે? પ્રક્રિયકની સાંદ્રતા. આ શું દર્શાવે છે? પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા વધી પણ વીમેક્સનું મૂલ્ય તો સરખું જ રહ્યું. બરાબર છે? ક્યારની પરિસ્થિતિમાં જ્યારે અવરોધક હાજર હોય ત્યારે, અવરોધક ગેરહાજર હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા નિશ્ચિત ગાળે શું થઈ જાય? અચળ થઈ જાય. પ્રક્રિયકની સાંદ્રતા આવવી જોઈએ તો નિશ્ચિત ગાળે શું થઈ જાય? કે પ્રક્રિયાનો વેગ છે અચળ થઈ જાય. એટલે કે કેએમ મૂલ્ય તેનું કેવું હોય? ઓછું હોય. પરંતુ જો અવરોધક હોય તો કેએમ મૂલ્ય વધી જાય. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડે અને જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ કેએમનું મૂલ્ય વધે. તો અવરોધકની હાજરીમાં કેનું મૂલ્ય વધી જાય? કેએમનું મૂલ્ય વધી જાય. પણ વીમેક્સ તો કેવો રહે? એ તો અચળ જ રહે. પ્રક્રિયાનો વેગ તો જેટલો છે એટલો જ રહેશે. તો આ રીતના તેનું મૂલ્ય વધે છે. તો હવે જો આપણે એક બુકની અંદર વ્યાખ્યા આપી છે તે સમજી. કોઈ ઉત્સેચકની ક્રિયાશીલતામાં વિશિષ્ટ રસાયણ કે ઉત્સેચક સાથે જોડાતું હોય તેની હાજરી સંવેદનશીલ હોય અને કોઈ પણ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને પ્રક્રિયાને અટકાવી દે તેને અવરોધક રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોયું તો અહીંયા અત્યાર સુધી આપણે પ્રક્રિયા જોઈ કે કોઈ એવો ઉત્સેચકની ક્રિયાશીલતા માટે વિશિષ્ટ પ્રકારનો પદાર્થ, એટલે અહીં ઇન્હિબિટરની વાત કરી છે, તે રસાયણ શું કરે કે પ્રક્રિયકની જગ્યાએ ઉત્સેચક સાથે શું જોડાઈ જાય? તે ઇન્હિબિટર જોડાઈ જાય. એટલે કે અવરોધક જોડાઈ જાય. અવરોધક જોડાઈ જાય એટલે પ્રક્રિયાને અટકાવી દે. પ્રક્રિયાને અટકાવી દે. શું કરે? પ્રક્રિયાને અટકાવી દે. સમજો અહીંયા શું કહેવા માંગે છે? કોઈ પણ ઉત્સેચક, આપણે કોઈ પણ ઉત્સેચક છે, આ એક ઉત્સેચક લીધો આપણે, તે વિશિષ્ટ રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાઈ જાય, તો આની વાત કરી છે ઇન્હિબિટર, જે કેના જેવો હોય? પ્રક્રિયક જેવો હોય. તો કોઈ પણ વિશિષ્ટ રસાયણ જે કેની સાથે જોડાઈ જાય? તો કે ઉત્સેચક સાથે જોડાઈ જાય. પરિણામે શું થાય? કે વિશિષ્ટ રસાયણ ઉત્સેચક સાથે જોડાઈ જાય. હવે એની હાજરી સંવેદનશીલ હોય. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાઈ જાય તો પરિણામે પ્રક્રિયાને અટકાવી દે. અહીં પ્રક્રિયાને અટકાવી દે. અહીં પ્રક્રિયાને અટકાવી તેને અવરોધન કહેવાય. યાદ રાખજો, પ્રક્રિયાને અટકાવી. પ્રક્રિયાને અટકાવી. આ પ્રક્રિયાને અટકાવી તેને અવરોધન કહેવાય. અને પ્રક્રિયાને અટકાવવા માટે જે રસાયણ હતું ઇન્હિબિટર, એને અવરોધક કહેવાય. આ બે વસ્તુ સમજજો કે અહીંયા કોઈ એવો ચોક્કસ કોઈ પણ એક વિશિષ્ટ રસાયણ, કોઈ પણ ઉત્સેચક જેની સાથે વિશિષ્ટ રસાયણ તે આના પ્રત્યે સંવેદનશીલ હોય, એટલે આના જેવો જ હોય. પરિણામે તે શું કરે? પ્રક્રિયકની જગ્યાએ વિશિષ્ટ રસાયણ જોડાઈ જાય. વિશિષ્ટ રસાયણ જોડાઈ જાય. પરિણામે પ્રક્રિયાને અટકાવી દે. આ પ્રક્રિયાને અટકાવી, કારણ કે નિપજ ન બનવા દીધી, પ્રક્રિયાને અટકાવી એને અવરોધન કહેવાય. પણ પ્રક્રિયા અટકાવવા માટે જે રસાયણ જવાબદાર હતું, એટલે કયું? અવરોધક, ઇન્હિબિટર, એને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. તેને શું કહેવામાં આવે? અવરોધક કહેવાય. એટલે અવરોધન અને અવરોધક આ બે શબ્દોનો ડિફરન્ટ આપણે સમજવો જરૂરી છે. તો હવે આ રીતના પ્રક્રિયાથી સાથે શું હોય? સમાનતા ધરાવતો હોય અને ઉત્સેચકોની ક્રિયાશીલતાને અવરોધે છે. આ પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવતો હોય એટલે કે જેવું આનો તમે જો, આનો જેવો ખાંચ છે એવો જ ખાંચો આનો જેવો છે. એટલે પ્રક્રિયાથી સાથે શું ધરાવતો હોય? સમાનતા ધરાવતો, એટલે પ્રતિસ્પર્ધી તરીકે તેને ઓળખી શકાય છે. હવે આપણે જોઈએ કે એની અંદર પ્રતિવર્તી હોય પણ બિન સ્પર્ધાત્મક હોય. પ્રતિવર્તી હોય પણ કેવો હોય? બિન સ્પર્ધાત્મક હોય. તેના વિશે આપણે વાત કરી. તો અહીંયા સુધી તમે જોઈ લીધું છે. બરોબર છે? તો આગળ આપણે જોઈએ કે પ્રતિવર્તી હોય પણ કેવો હોય? બિન સ્પર્ધાત્મક હોય. દાખલા તરીકે આપણે લઈએ મેલોનેટ. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે બીજો પ્રકાર જોઈએ. પ્રતિવર્તી તો છે પણ બિન સ્પર્ધાત્મક. કેવો હોય? બિન સ્પર્ધાત્મક. દાખલા તરીકે લઈએ આપણે મેલોનેટ. આપણે શું લીધું છે અહીંયા? મેલોનેટ. બરોબર? અહીંયા આપણે જોઈએ મેલોનેટ છે અને તેના જેવું જ બંધારણ ધરાવતો સક્સીનેટ. મેલોનેટ જેવું જ બંધારણ ધરાવતો કયું છે? સક્સીનેટ. સમજો, એક મેલોનેટ છે અને મેલોનેટ જેવું જ બંધારણ ધરાવે, એના જેવું જ બંધારણ ધરાવે છે. કોણ ધરાવે છે? સક્સીનેટ. બરોબર છે? તો મેલોનેટ જેવું જ
બંધારણ ધરાવતો બીજો રાસાયણિક પદાર્થ આપ્યો. કયો આપ્યો? સક્સિનેટ. હવે અહીંયા સક્સિનેટ છે તે પ્રક્રિયક છે અને મેલોનેટ છે તે અવરોધક છે. સમજજો, આ સક્સિનેટ છે તે શું છે? પ્રક્રિયક છે. પ્રક્રિયકને આપણે સબસ્ટ્રેટ તરીકે બતાવી, અને આ જે મેલોનેટ છે તે શું છે? અવરોધક છે. અવરોધકને આપણે આઈ તરીકે દર્શાવી. અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ, બીજો પ્રકાર જોઈએ છીએ ઉત્સેચકનો અવરોધનો પ્રકાર, પ્રતિવર્તી પણ બિન સ્પર્ધાત્મક. કઈ રીતે? તો એક મેલોનેટ રસાયણ છે, તેના જેવું જ બંધારણ ધરાવતો સક્સિનેટ છે, પણ એ સક્સિનેટ છે તે કેવો છે? પ્રક્રિયક છે, અને મેલોનેટ છે ક્યાં તરીકે કાર્ય કરે? અવરોધક તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ એના પછી હવે સક્સિનેટ પ્રક્રિયક અને તેની સાથે કાર્ય કરતો ઉત્સેચક કયો? તો કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. તેની સાથે કાર્ય કરતો ઉત્સેચક સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. બરાબર છે? તો અહીં જો કે સક્સિનેટ છે તેની સાથે કાર્ય કોણ કરે છે? ઉત્સેચક. કયો ઉત્સેચક? આ ઉત્સેચક છે. ઉત્સેચક મતલબ એન્ઝાઇમ. ઉત્સેચક મતલબ એન્ઝાઇમ. તો હવે જોઈએ કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે, તેની આરે ખરેખર કયો પ્રક્રિયક જોડાવવો જોઈએ? તો કે સક્સિનેટ જોડાવવો જોઈએ. શું જોડાવવો જોઈએ? સક્સિનેટ જોડાય. તો અહીંયા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે ઉત્સેચક સાથે શું જોડાઈ જશે? સક્સિનેટ જોડાઈ જાય તો પ્રક્રિયામાંથી શું બની જશે? નિપજ બનશે. પ્રક્રિયકમાંથી શું બનશે? નિપજ બનશે. તો અહીંયા સક્સિનિટ એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે સક્સિનેટની જગ્યાએ શું જોડાય છે? તો કે મેલેટોન જોડાઈ જાય છે. તો આની સાથે ખરેખર જોડાવવું શું જોઈએ? કે આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ છે તેની સાથે શું જોડાવવું જોઈએ? તો કે સક્સિનેટ જોડાવવું જોઈએ. પણ અહીંયા સક્સિનેટ જેવું જ બંધારણ ધરાવતો કયું છે? મેલેનેટ. તો પરિણામે શું થાય કે આ જે ઉત્સેચક છે તેની સાથે શું જોડાઈ જાય? મેલેનેટ જોડાઈ જાય. તો આ મેલેનેટ છે ને અવરોધક કહેવાય. આ મેલેનેટ છે તેને શું કહેવાય? મેલોનેટને અવરોધક તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ રીતના અહીંયા અવરોધ થાય, એટલે કે મેલેનેટ છે તે પ્રતિસ્પર્ધી અવરોધક થયો. આ મેલેનેટ છે કેવો થયો? પ્રતિસ્પર્ધી અવરોધક. શું કામ? ફરીથી સમજાવું છું. આપણે ઉત્સેચક અવરોધકોનો બીજો પ્રકાર જોઈએ, પ્રતિવર્તી અથવા બિન સ્પર્ધાત્મક. કઈ રીતે? તો કે મેલેનેટ નામનો રસાયણ છે, તેના જેવો જ બંધારણ, બેનું બંધારણ એના મળતું આવતું હોય, સક્સિનિટ છે. તો આ સક્સિનિટ છે એ પ્રક્રિયક છે અને મેલેનેટ છે તે અવરોધક છે. એટલે આ લખ્યું. હવે સક્સિનિટ છે ખરેખર કેની સાથે જોડાવવું જોઈએ? ઉત્સેચક. કયો ઉત્સેચક? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે, તેની સાથે સક્સિનેટ જોડાય તો પ્રક્રિયા બરોબર થશે, નિપજ બની જશે. પણ સક્સિનિક ડિહાઇડ્રોજન સાથે સક્સિનેટ જેવો જ બીજો રસાયણ મેલેનેટ જોડાઈ જાય એટલે તે અવરોધક થઈ ગયો. તો પરિણામે પ્રક્રિયાને અટકાવી દે. તો પ્રક્રિયાને અટકાવે એને અવરોધન કહેવાય, અને પ્રક્રિયાને અટકાવવા માટે જે રસાયણ હતું કયું હતું? મેલેનેટ. એને શું કહેવાય? અવરોધક કહેવાય. તો આ કેવો કહેવાય? પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય. કેવો કહેવામાં આવે છે? પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રણ કરવામાં થાય. ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણમાં તેનો ઉપયોગ થાય. નિયંત્રણમાં ઉપયોગ થાય. તો આ પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ ક્યાં થતો હોય? બેક્ટેરિયલ રોગકારકો, બેક્ટેરિયાને કારણે જે રોગકારકો ઉત્પન્ન થાય તેના નિયંત્રણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે જોઈએ કે આ રીતના આપણે કહી શકીએ કે અવરોધક છે શું છે? અવરોધક છે તે પ્રક્રિયાર્થી સાથે ગાઢ સ્વરૂપની સંરચના સમાનતાના ફળ સ્વરૂપે આ અવરોધક છે તે પ્રક્રિયાર્થી સાથે અવરોધક છે તે જે પ્રક્રિયક છે અવરોધક છે તે ઉત્સેચક સાથે શું થાય? ગાઢ સંબંધમાં જોડાય. એટલે કે આ જે અવરોધક છે તેનું બંધારણ કેના જેવું હોય? સક્સિનેટ જેવું જ હોય. પરિણામે શું થાય કે ખરેખર ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાવો જોઈએ, પણ એની જગ્યાએ ઉત્સેચક સાથે અવરોધક જોડાઈ જાય, અને અવરોધક જોડાઈ જાય પરિણામે શું કરે છે? પ્રક્રિયાને અટકાવી દે છે. પ્રક્રિયાને અટકાવી દે અથવા તો પ્રક્રિયાને કેવી પાડે છે? મંદ પાડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ઉત્સેચકોના અવરોધકો વિશે. બરાબર છે? આપણી બુક્સ કરતાં થોડુંક અલગ હોય.
તો આપણે જોવાનું કઈ રીતે શું કહેવા માગે છે, અને આ ચાર્ટ ઉપરથી અને આની જે આપણે સમજાવવાની મેથડ લીધી છે, જો એ રીતના તમે શબ્દને સમજવાનો પ્રયત્ન કરશો તો જ સમજાશે બુક્સના શબ્દો, નકર તમને ખબર નહીં પડે બુક્સમાં વાંચે કે આ શું કહેવા માગે છે. બરાબર છે. આપણે મેઇન વસ્તુ ખબર હોવી જોઈએ. આ ચાવીનું ઉદાહરણ યાદ રાખવાનું કે અવરોધક જોડાઈ જાય એટલે પ્રક્રિયાને અટકાવી દે, જેને શું કહેવાય, અવરોધક કહેવાય રસાયણને. આ લેવલ જોવાનું કઈ રીતે અચળાંક વધે છે, અને બીજું આ ઉદાહરણ યાદ રાખવાનું, અને ઉદાહરણ ઉપરથી આપણે વાક્ય રચનાને સમજવાની. તો આ લેક્ચર સુધી રાખી. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણું આ લેક્ચર પૂર્ણતાની સાથે આપણું જે ચેપ્ટર નંબર 9 છે જૈવિક અણુઓ, જે ખૂબ અગત્યનું છે, ખૂબ લાંબુ છે, આપણે બંને એટલો પ્રયત્ન કર્યો છે કે તમે ઇઝીલી સમજી શકો. તો એક્સ્ટ્રા નોંધો રાખી તમે લખી જ લીધી હશે. તો આઈ હોપ, હું અપેક્ષા રાખું છું તમને આખા ચેપ્ટરની અંદર મજા આવી હશે, સમજવાની પણ મજા આવી હશે. એવું લાગે તો ક્યાંક ક્યાંક રિપીટ કરવા પડે, રિવિઝન કરવા પડે તો એ વિડીયો લેક્ચર રિવિઝન કરી લેજો. તો આ લેક્ચર અહીં સુધી રાખી અને એની સાથે સાથે જ આપણું જે ચેપ્ટર નંબર 9 છે એને પૂર્ણ કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.